સાંભળો સ્વર્ગ નિવાસી દેવલોકો, આપણા આ સુંદર એવા સ્વર્ગમાં બધું જ ઠાઠમાઠથી શોભાયમાન છે, પરંતુ સંગીતના સુર, તાલ, રાગ, વૈરાગ વિના સ્વર્ગ અધૂરું લાગે છે. કેમ કે તેના વિના ઇન્દ્રની અપ્સરાઓ પોતાના ઘૂંઘરું બાંધી શકતી નથી, નાચ ગાન થતા નથી. નાટ્ય અભિનય ખંડો સુના સુના લાગે છે. શું કરવું, કેમ કરવું, મને સમજ પડતી નથી. નારાયણ નારાયણ નારાયણ. સ્વર્ગવાસી દેવગણો, અહીં શાંતિ સનાટો જોઈ મને નવાઈ લાગે છે. કોઈ સમસ્યા? પધારો દેવર્ષિ નારદ, પધારો. દેવલોકમાં આપનું સ્વાગત છે. આપ ખરા સમયે ચોઘડીએ આવ્યા, ખુશીની વાત છે. અમને લાગે છે કે તમે અમારી સમસ્યા મૂંઝવણ જરૂર દૂર કરશો. નારાયણ નારાયણ નારાયણ. દેવગણ, બોલો, શું મૂંઝવણ છે, શું સમસ્યા છે? સાંભળો દેવર્ષિ નારદ, આપના હાથે વીણા છે. તમે તેના સાથે જોડાયેલ છો. આપ ઘણા સુંદર લાગો છો, પરંતુ અમારા સુંદર સ્વર્ગમાં કોઈ પણ સંગીત, સુર, તાલ, રાગ, વૈરાગ વિના સુંદર સ્વર્ગ અધૂરું લાગે છે. તેની પ્રાપ્તિ થાય તેવો કોઈ ઉપાય બતાવો. નારાયણ નારાયણ નારાયણ. સાંભળો દેવગણ ઇન્દ્ર, રાગ, વૈરાગ, સંગીત, તાલ, ડમરૂ, નાદના રણુકાર ઝણુકાર તો દેવાધિદેવ મહાદેવ પાસે છે. ભોળા શંકરને રીઝવવાથી, પ્રભાવિત કરવાથી જ મળી શકે તેમ છે. હે મહામુનિ, તમે જ કહો ને, દેવાધિદેવ મહાદેવને કોણ પ્રભાવિત કરશે, કોણ રીઝવશે? નારાયણ નારાયણ નારાયણ. દેવગણ, ઘણી સરળ વાત છે. માં જગદંબા પાર્વતી સિવાય કોઈ પણ પ્રભાવિત ના કરી શકે, રીઝવી ના શકે. સાંભળો સ્વર્ગ નિવાસી દેવલોકો, તે સમય આવી ગયો છે. માં પાર્વતી કસુંબલ ભીલડીનો વેશ ધારણ કરશે, ભોળોનાથ તાંડવે નૃત્ય કરશે. ત્રણેય લોકમાં રાગ, વૈરાગ, સંગીત, સુર, તાલને રેલાવશે. નારાયણ નારાયણ નારાયણ. મને પણ પિયર જવાની ઈચ્છા છે, તો એકવાર મારા પિયર મોકલો સ્વામી, મારા પર કૃપા કરો. નથી જાવું પિયર પાર્વતી, નથી રે જાવું પિયર મારે. આપણે ઘર બેઠા ને મોજો માણીશું.
નથી જાવું પિયર પાર્વતી, નથી રે જાવું મહિયર મારે, આપણે કૈલાસે મોજું માણીશું, આપણે ઘેર બેઠા ને મોજું માણીશું, મુખે હરી બોલો ને રામજી. ના પાર્વતી, તમે પિયર જશો તો હું અહીં કૈલાસમાં એકલો થઈ જઈશ. હે સતી, મારા ભાંગ ધતુરાનો પ્રસાદ મને કોણ પીરસશે? મારે પિયરની હોશ મહાદેવજી, મારે પિયરિયાના કોડ રે, મને એકવાર પિયર મોકલો, મને એકવાર મહિયર મોકલો, મુખે હરી બોલો ને રામજી. ના સ્વામી, એમ શું કરો છો? મારી સરખી સરખી સહેલીના સથવારે મને જવાની રજા આપો. મારા પર દયા કરો પ્રભુ, દયા કરો. કેટલા દિવસનો વધાર પાર્વતી, કેટલા દાડાનો વધાર રે, તમે કયા દિવસ ઘેર આવશો, તમે કયા દિવસ કૈલાસ આવશો, મુખે હરી બોલો ને રામજી. કેટલા દિવસનો દાર ઘેર આવશો, તમે કયા દિવસ કૈલાસ આવશો, મુખ્ય હરી બોલો ને રામજી. હે સતી, તમારી નારીનો સ્વભાવ અઢીલો હોય છે. તે સ્વભાવને સમજીને હું તમને પિયર જવાની રજા આપું છું, પરંતુ પિયરથી ઘેર પાછા ક્યારે પધારશો એ તો મને કહેતા જાઓ. જેટલા પીપળાના પાન મહાદેવજી, જેટલા છે પીપળાના પાંદ રે, જમે એટલા દિવસ ઘેર આવીશું, જમે એટલા દાડે કૈલાસ આવીશું, મુખ્ય હરી બોલો ને રામજી. એટલા પીપળાના પાંદ મહાદેવજી, જેટલા છે પીપળાના પાંદ રે, જમે એટલા દિવસ ઘેર આવીશું, અમે એટલા દિવસ કૈલાસ આવીશું, મુખે હરી બોલો ને રામજી. હે સ્વામી, જુઓ સામે પીપળાનું ઝાડ છે. તે પીપળાની ડાળીના જેટલા પાંદડા છે ને, તેટલા દિવસે અમે કૈલાશ પરત આવશું. કેમ કે પ્રભુ, પહેલી વાર જ પિયર જઈ રહી છું.
જુઓ તો ખરા, પાર્વતી પીપળાની ડાળીના પાંદડાનો તો કોઈ પાર જ નથી. હું ગણી ગણીને થાકી ગયો. હે સતી, હું તમને પિયર નહીં જવા દઉં. સાત આઠ દિવસ નવ દાડ મહાદેવજી, આઠ દાડા નવ દાડ રે અમે દસે દિવસ ઘેર આવશું. અમે દસે દાડે કૈલાસ આવીશું. મુખે હરી બોલો ને રામજી. સાત આઠ દાડાનો દાડ મહાદેવજી, આઠ દાડાનો દાડ રે અમે દસે દિવસ ઘેર આવીશું. અમે દસે દાડે કૈલાસ આવીશું. મુખે હરી બોલો ને રામજી. હે મારા ભોળાનાથ, હું તો હસી રહી હતી. સાચી વાત કહું ને પ્રભુ, 8 થી 10 દિવસમાં હું કૈલાસ આવી જઈશ. મને પિયરમાં જવાની રજા આપો. હું તે પિયરમાં જાઓ પાર્વતી, હરખે પિયરમાં જાવ રે તમે વદાડે વેલા આવજો. તમે કૈલાસે વેલા આવજો. મુખે હરી બોલો ને રામજી. હું તે પિયરમાં જાઓ પાર્વતી, હરખે પિયરમાં જાઓ રે તમે વદાડ વેલા આવજો. તમે કૈલાસે વેલા આવજો. મુખે હરી બોલો ને રામજી. જાઓ પાર્વતી, ખુશીથી પિયરમાં જાઓ, હોશેથી મહિરમાં જાઓ, પરંતુ વધારે વેલા આવજો હો.